જય માતાજી, જય શ્રી કૃષ્ણ। અત્યારે પવિત્ર પુરુષ એવો શ્રાવણ માસ ચાલી રહ્યો છે। એમના સૌ કોઈને ખબર તો છે જ કે ભગવાન શિવની કેટલી બધી લીલાઓ છે। ભગવાન શિવને શ્રાવણ મહિનો અતિ પ્રિય હતો અને શ્રાવણ મહિનામાં ભગવાન શિવની અનેક લીલાઓ રચાઈ છે। એમાં શિવ પૂજનનું મહાત્મય શું છે આપણે આગળ જાણ્યું કે ભગવાને દક્ષના યજ્ઞનો નાશ કર્યો હતો। માતા સતી પાર્વતી ના રૂપમાં પ્રગટવા માટે માતા સતી અગ્નિકુંડમાં હોમાણા હતા અને ત્યારથી જ કહેવાય છે ને કે લોમેશ ઋષિજી શિવ પૂજનનું મહત્વ જણાવતા જણાય છે કે ત્યારે મહર્ષિ લોમેશ આગળ કહે છે કે જે કોઈ શિવ મંદિરના આંગણામાં કચરો વાળે છે ને તે અવશ્ય ભગવાન શિવના લોકમાં પહોંચી જાય છે। તે વિશ્વ વંદનીય બની રહે છે। જે ભગવાન શંકરને દર્પણ અર્પણ કરીને તે આગળ જતાં તેમના પાર્ષદ બને છે। જે એમને ચામર ભેટ ધરે છે ને તેના પર હંમેશા ચામર ઢોળાતું રહે છે। લોમેશ ઋષિજી આગળ કહે છે કે જે તેમને ધૂપ ધરે છે તે પોતાના કુટુંબમાં અને બંને મોસાળ પક્ષના કુળનો ઉદ્ધાર થાય છે અને તે યશ પામે છે। દીપ દાન કરનાર તેજસ્વી થાય છે। તેમને નૈવેદ્ય ધારનારને સંપૂર્ણ યજ્ઞનું ફળ મળે છે। જીર્ણ શિવ મંદિરનો જીર્ણોદ્ધાર કરનારને બમણો ફળ મળે છે। આગળ લોમેશ ઋષિજી કહે છે કે ઈંટ અથવા પથ્થરથી ભગવાન શિવ કે વિષ્ણુનું મંદિર બનાવનાર એની કીર્તિ પૃથ્વી પર રહીને ત્યાં સુધી સ્વર્ગ સુખ ભોગવે છે। શિવના મોટા મંદિર બનાવનારો ઉત્તમ ગતિને પામે છે। જેઓ પોતાના કે અન્યના બનાવેલા મંદિરની સફાઈ કરે છે, રંગોરાંગાન કરાવે છે, તે પણ તેઓ ઉત્તમ ગતિ પામે છે। જેઓ શિવ મંદિરમાં રંગોળી કે સાથિયા પૂરીને તે શિવધામમાં જઈને તેને દિવ્ય રૂપ પામે છે। ભગવાન શિવને ચંદરવો ભેટ ધરનાર પોતે તો શિવલોકમાં જાય જ છે પણ તેનું આખું કુટુંબ પણ તરી જાય છે। શિવ મંદિરમાં મોટા મોટા ઘંટ બંધાવનાર પણ તેજસ્વી અને યશસ્વી થઈ જાય છે। શિવ મંદિરમાં 1, 2 કે 3 વાર શિવ દર્શન કરતી વખતે તે સુખી થાય છે અને દુઃખ મુક્ત થઈ જાય છે। આગળ લોમેશ ઋષિજી કહે છે કે આપણે શિવ કથાઓમાં લખાયેલું છે, શિવ કથાઓમાં વાંચવામાં આવે છે કે ભગવાન શિવ અને વિષ્ણુના નામનું સ્મરણ કરવાથી મહાદેવજીએ અનેક જીવોની રક્ષા કરી છે। 3 લોકોમાં મહાદેવજી વધીને કોઈના દેવતા નથી ને તેથી સૌએ ભગવાન સદાશિવની પૂજા કરવી જોઈએ। ભગવાન શિવ ઉપર પુત્ર કે પત્ર, પુષ્પ, ફળ કે સ્વચ્છ જળ અથવા કરેણથી પણ ભગવાન શિવનું પૂજન થાય છે। શિવનું પૂજન કરવાથી કે કરનારા મનુષ્ય શિવ સમાન થઈ જાય છે। આકડાનું ફૂલ કેળના ફૂલથી 10 ગણું ઉત્તમ છે અને ધતુરાનું ફૂલ આકડાના ફૂલથી પણ 10 ગણું ઉત્તમ છે। નીલકમલ 1000 કચનાર કરતાં પણ શ્રેષ્ઠ મનાય છે। આ ચરાચર જગત વિભૂતિમાંથી પ્રગટ થયું છે। ભગવાન શિવ પણ આખા અંગમાં વિભૂતિ સારી પેઠી લગાવે છે એટલે સૌએ વિભૂતિ ધારણ કરવી જોઈએ। અંગ વિભૂતિ ગલે રુદ્રમાલા શેષ નાંગ લિપટાયો કહે છે ને કે વિભૂતિ તો ધારણ કરે છે અને ભગવાન શિવે પણ વિભૂતિ ધારણ કરી જ છે। જે મનુષ્ય સદા ઓમ નમઃ શિવાયના પંચાક્ષર મંત્રનો પાઠ કરે ને તે શંકર સ્વરૂપ બની જાય છે। પ્રાતકાળ, મધ્યકાળ તથા સંધ્યા સમયે મહાદેવજીનું દર્શન કરવું જોઈએ। સવારના દર્શનથી બધા જ પાપોનો નાશ થઈ જાય છે। મહાદેવ ભોળિયાનાથ એ તો એટલા ભોળા છે ને કે આપણે એમની ઉપર બીલીપત્ર કે ખાલી જળનો લોટો ચડાવીએ છીએ ને તો એ આપણી ઉપર પ્રસન્ન થઈ જાય છે। તે બહુમાલ્ય, ચામર, મંચ, શયા, ઇતિહાસ, સંગીતો વગેરે વિવિધ પ્રકારના આયોજનો મહાદેવજીને વધારે જ પડતા પ્રિય છે। મહાદેવજી વર્ણાશ્રમ ધર્મોનું પાલન કરે છે। શિવના પ્રિય પાત્ર બનવા રહેવા માટે ભગવાન શંકરના અલગ અલગ ગુણગાનો ગાવા પડે છે એટલે કે અહીં સગળું શિવ સ્વરૂપ જ છે। મનુષ્ય નિષ્કામ હોય કે સકામ એ હંમેશા ભગવાન શિવની આરાધના કરે છે। આગળ લોમેશ ઋષિજી કહે છે કે શિવલિંગનો મહિમા અને રાવણ જ્યારે શિવ ભક્તિ કરે છે ને આપણે સૌ જાણીતા છીએ કે રાવણ એ બ્રાહ્મણ કુળનો છે। બ્રાહ્મણ અને એણે મહારુદ્ર તાંડવ જે ભગવાન શિવ તાંડવ ગવાઈ રહ્યું છે તે એની રચના રાવણે કરી છે। જ્યારે વિષ્ણુ ભગવાન અને શંકર ભગવાન સમજે છે કે વિષ્ણુ જ છે અને વિષ્ણુ એ જ શંકર છે
પીઠિકા એ વિષ્ણુનું સ્વરૂપ છે, એના ઉપર સ્થિત લિંગ એ મહેશ્વરનું લિંગ છે. આમ ભગવાન કહેવામાં આવે છે કે આપણે જે શિવલિંગનો આકાર છે આમ નળાકાર અને નીચે આ સપાટ ક્ષેત્ર છે, એ નીચેનું જે આ ધોરણ વહેવાનું એમનું સપાટ ક્ષેત્ર લિંગ છે એ મહેશ્વરનું રૂપ છે, અને જેની નીચેની પીઠિકા છે એ વિષ્ણુનું રૂપ છે. એ હર અને હરિનું રૂપ છે. હર એટલે મહાદેવ, હરિ એટલે ભગવાન વિષ્ણુનું રૂપ છે. એટલે શિવલિંગનું પૂજન એ સૌ માટે શ્રેષ્ઠ ગણવામાં આવ્યું છે. શ્રાવણ મહિનામાં શિવલિંગ પૂજવાના ઘણા જ મહત્વ છે. પુત્ર પ્રાપ્તિ, ધન ધાન્યની પ્રાપ્તિ, આગળ દુઃખ દરિદ્રમાંથી આપણને મુક્તિ મેળવવા માટે આપણે જે કામો કરી રહ્યા છીએ એ કામોમાં આપણને અપાર કીર્તિ મળે એ માટે પણ શિવલિંગ પૂજાય છે. જ્યારે શિવલિંગ પૂજવાથી કહેવાય છે ને કે ભોળિયાનાથ સર્વ મનુષ્યની મનોકામનાઓ પૂરી કરે છે. ઇન્દ્ર રત્નમય ચંદ્રમા મુક્તમાય સૂર્ય તામ્રમય લિંગની હંમેશા પૂજા કરે છે. એટલે શિવલિંગનું પૂજન એ બ્રહ્માજી પણ નિત્ય મણિમય સાથે શિવલિંગ પૂજે છે. આમ કુબેર ચાંદીના શિવલિંગની, વરુણ લાલ રંગના શિવલિંગની, અને યમરાજ ભૂરા રંગના શિવલિંગની, અને નૈઋત્ય કોણના અધિપતિ રજત વર્ણા, વાયુદેવ કેસરિયા વર્ણના, અને ઇન્દ્ર વગેરે સમસ્ત લોકપાલો શિવના ઉપાસકો છે. આમ અલગ અલગ દેવો અને દૈત્યો એટલે કે દાનવો બધા અલગ અલગ પ્રકારની શિવલિંગનું પૂજા કરે છે. શિવલિંગ પૂજવામાં તો આવે છે, એને સર્વ દેવી દેવતાઓ, મનુષ્ય જાતિ, રાક્ષસ ગણો, ઋષિ ગણો, કહેવાય ને કે બ્રહ્મગણો, જે આપણે કહીએ એ બધા જ શિવલિંગનું પૂજન કરે છે. પણ બધાની શિવલિંગના પૂજનનું અલગ અલગ મહત્વ છે અને બધા અલગ અલગ કલરથી પૂજન કરે છે. આમ આગળ લોમેશ ઋષિજી કહે છે કે રાક્ષસોમાં પણ અપવાદ રૂપે વિભીષણ જેવો કોઈક વૈષ્ણવ તો છે જ. બલિ, નમુચી, હિરણ્યકશ્યપુ, વૃષપર્વા, સંહયાદ ઉપરાંત શુક્રાચાર્યના ધમ્રાક્ષુ, ભીમવિક્રમ, માલી, સુમાલી, માલ્યવાન, અતિભીષણ, વિધ્યસ્તકુ, ખંગહિંજ, કુંભકર્ણ, દુધર્ષ વગેરે રાક્ષસો પણ હંમેશા શિવ પૂજા કરે છે. શિવ પૂજા કરવાના તે પણ શિવના ઉપાસકો છે. રાવણ પણ એક શિવનો ઉપાસક છે. રાવણે તો કોઈ કરી શકે નહીં ને એવી તપસ્યા કરી હતી. મહાદેવજીને તપસ્યા બહુ પ્રિય છે. મહાદેવજીએ રાવણની તપસ્યાથી બહુ જ પ્રસન્ન થઈ ગયા. આગળ લોમેશ ઋષિજી દેવતાઓના શિવલિંગ વિશે જણાવી કોણ કોણ કયા કયા સમયમાં પૂજા કરી શકે એની ગણતરી કરાવી ને લોમેશ ઋષિજી આગળ કહે છે કહે છે કે રાવણ જેવી તપસ્યા કરે છે ને એવી તપસ્યા તો આજ સુધી કોઈએ નથી કરી શક્યું. રાવણની તપસ્યા એટલે કે મહાન તપસ્યા. રાવણની તપસ્યા મહાદેવને બહુ જ પ્રિય હતી અને મહાદેવે રાવણને વરદાન આપ્યો હતો કે તું જ્ઞાન વિજ્ઞાન યુદ્ધમાં વિજય અને શિવજી કરતા બમણા મસ્તક પ્રાપ્ત કર્યા હતા. મહાદેવજીને 5 મુખ છે તેથી રાવણ 10 મુખી બન્યો હતો. આ વરદાનના બળે તેણે સૌને જ જીતી લીધા. મહાદેવજીને ત્રિકૂટ પર્વતનો રાજા બનાવી દીધો હતો. જ્યારે રાવણે મહાદેવજીના શિવલિંગની પૂજા કરી, મહાદેવજીની તપસ્યા કરી, ત્યારે રાવણને મહાદેવે જે પોતાનું બળ છે એના કરતાં ડબલ બધું આપ્યું. મહાદેવના 5 મસ્તક છે તો રાવણના 10 મુખ થયા. મહાદેવે રાવણને ત્રિકૂટ પર્વતનો રાજા પણ બનાવ્યો. આવી રીતે શિવલિંગની પૂજા પ્રસાદ થકી રાવણે 3 લોક પોતાના વશમાં કરી લીધા. દેવતાઓને જ્યારે ચિંતા થવા લાગી ને તો સૌ કોઈ મળીને શિવલોકમાં ગયા. દરવાજા પર વાનરના મુખ સમાન નંદી મળ્યો. તેની જોડે તેઓ વાર્તાલાપ કરવા લાગ્યા. દેવતાઓને નંદી પ્રણામ કહીને પૂછ્યું, તમારું મોઢું વાનર જેવું કેમ છે? ત્યારે નંદીએ ઉત્તર વાળ્યો, એકવાર રાવણ આવ્યો અને પોતાના પરાક્રમની મોટી મોટી વાતો કરવા લાગ્યો. મેં એને કહ્યું કે ભાઈ તું પણ શિવનો ઉપાસક અને હું પણ એ જ છું, પછી મારી સામે ડીંગો શું કરવા માટે મારે છે? મારી આવી વાતથી રાવણ પણ મને તમારી જેમ આ જ સવાલ કર્યો હતો. એટલે મેં એને કહ્યું કે આ તો મારી શિવ પાશાનાનું મોં માંગ્યું ફળ છે. ભગવાન શિવ મને સારૂપ્ય આપતા હતા પરંતુ મેં નહીં સ્વીકારતા.
મારે માટે વાનર જેવું જ મુખ માંગ્યું. ભગવાન શિવ બહુ દયાળુ છે. એમણે તરત જે મેં માંગ્યું એ આપી દીધું છે. અભિમાનથી રહિત છે, નિર્દંભી છે, અપરગ્રહી છે. ભગવાન શંકરને બહુ જ પ્રિય છે. આથી ઉલટું જે પરિગ્રહી છે ને, અભિમાની છે, દંભી છે, એ મહાદેવજીની કૃપાથી વંચિત રહે છે. ત્યારે રાવણ મારી સમક્ષ પોતાના તપોબળના વખાણ કરતા બોલ્યો કે હે બુદ્ધિમાન, હું છું. મેં ભગવાન શંકર પાસેથી 10 મુખ માંગ્યા. વડે ભગવાનની સ્તુતિ થઈ શકે ને, એ તારા વાનર જેવા મુખથી ન થઈ શકે. ત્યારે શ્રેષ્ઠ માનવ કોઈ તપસ્વી આગળ કરીને જ્યારે તારા પર આક્રમણ કરશે ને, ત્યારે તને ચોક્કસ મારી નાખશે. ત્યારે નંદી પોતાના આક્ષેપ પર થતાં તે આગળ કહે છે કે રાવણના આવા ઉપલંભથી મેં એને શ્રાપ આપ્યો. જ્યારે કોઈ અતિ તપસ્વી શ્રેષ્ઠ માનવ વાનરોની સાથે મને આગળ કરીને જ્યારે તારા પર આક્રમણ કરશે ને, ત્યારે તે તને ચોક્કસ મારી નાખશે. હે દેવતાઓ, મહાદેવ સાક્ષાત વિષ્ણુ રૂપ છે, એટલે આપ સૌ એમને પ્રાર્થના કરો. દેવતાઓથી આ પ્રસન્ન વાતથી મનોમન પ્રશ્ન થઈ ગયા અને વૈકુંઠ લોક જઈ ભગવાન વિષ્ણુની સ્તુતિ કરવા લાગ્યા. દેવતાઓ બોલ્યા, હે દેવાધિદેવ જગદીશ્વર, છે ઐશ્વર્યથી યુક્ત હોવાથી આપ ભગવાન કહેવાઓ છો. તમને અમારા નમસ્કાર છે. આખું જગત આખું એક લિંગ છે, જેને આધાર પીઠ રૂપ થઈને ધારણ કર્યો છે. પ્રભુ, અમારા માટે થઈને પહેલાં પણ આપ અનેકવાર અવતાર ધારણ કર્યા છે. મત્સ્ય રૂપથી આપે બ્રહ્માજીના મુખ વેદો મૂક્યા હતા. રયગ્રીવ રૂપીથી આપે મધુમ અને કટભયનો નાશ કર્યો. કુર્મા અવતાર ધારણ કરી તમે મંદ્રાચળ પર્વતને તમારી પીઠ પર રાખ્યો હતો. વરાહ રૂપ હરીને હિરણ્યાક્ષનો વધ કર્યો હતો. નરસિંહ રૂપ ધરીને તમે હિરણ્યાકશિપુનો હણ્યો હતો. વામન અવતાર ધરીને તમે બલિને બાંધ્યો હતો. અને પરશુરામ રૂપે આપ જે કાર્તવ્ય અર્જુનનો વધ કર્યો હતો ને, હે વિષ્ણુ, અનેક દૈત્યોને આપે સહાર્યા છે. આપ જ સંપૂર્ણપણે વિશ્વના પાલક છો, એટલે રાવણના ભયથી આપ અમારો ઉદ્ધાર કરો. દેવતાઓની પ્રાર્થના સાંભળીને ભગવાન વાસુદેવતાઓએ કહ્યું, હે દેવતાઓ, નંદીને આગળ કરીને તમે સૌ વાનર શરીરમાં અવતાર લો. હું માયા વડે તમારું સ્વરૂપ છુપાવીને મનુષ્ય રૂપે અયોધ્યામાં રાજા દશરથના ઘરે પ્રગટ થઈશ. તમારા કાર્યની સિદ્ધિ માટે બ્રહ્મ વિદ્યા પણ રાજા જનકના ઘરે સીતા રૂપે પ્રગટ થશે. રાવણ મહાદેવજીનો ભક્ત છે. તે નિરંતર શિવ ભજન કરે છે. એનું તપોબળ બહુ જ છે. પણ બ્રહ્મ વિદ્યા રૂપ સીતાના જ્યારે બળપૂર્વક પ્રાપ્ત કરવા જશે ને, ત્યારે પોતાની બંને સ્થિતિથી ભ્રષ્ટ થઈ જશે. સીતાને પામવા સારું તત્પર થશે. એ વખતે ભક્ત પણ મટી જશે, તપસ્વી પણ મટી જશે. પોતાને આપવામાં ન આવેલી બ્રહ્મ વિદ્યાનું બળપૂર્વક સેવન કરવા ધારે છે ને, એ પુરુષ ધર્મથી પરાસ્ત થઈને હંમેશા સગમતાપૂર્વક જીતી લેવા થઈ જવા યોગ્ય છે. દેવતાઓની આવી રીતે આશ્વસ્ત કરી ભગવાન વાસુદેવ અંતર ધ્યાન થઈ ગયા. દેવતાઓ અવતાર ધારણ કરવા લાગ્યા. ઇન્દ્ર વાલી બન્યા. સુગ્રીવ સૂર્યના પુત્ર હતા. બ્રહ્માજીના અંશથી જાંબુવાન પ્રગટ થયા. ભગવાન શિવના સેવક અને 11માં રુદ્ર એવા શિલા દસુત નંદી હનુમાન રૂપે અવતર્યા અને ભગવાન વિષ્ણુ સહાયભૂત થવા સારું જ અવતર્યા હતા. આમ બધા દેવતાઓ કોઈના રૂપે વાનર બની પ્રગટ થયા. સાક્ષાત વિષ્ણુ ભગવાનમાં કૌશલ્યના આનંદમાં વૃદ્ધિ કરનાર રામ બન્યા. સંપૂર્ણ વિશ્વ જેના સ્વરૂપનું સ્મરણ કરે છે, તેથી વિદ્વાનો એમને રામ કહે છે. ભગવાન વિષ્ણુની નિરંતર ભક્તિ અને તપસ્યા કરનારા શેષ નાગ જે છે ને, તે પણ લક્ષ્મણ રૂપે પ્રગટ્યા છે. વિષ્ણુના ભુજ દંડ થકી પણ 2 પ્રતાપી વીરો પ્રગટ્યા, જે ભરત અને શત્રુઘ્ન નામે પ્રખ્યાત થયા. બ્રહ્મ વિદ્યાના મથિલેશ જનક ઘરે દેવતાઓનું કાર્ય સિદ્ધ કરવા સીતા રૂપે અવતર્યા અને જનક કુળમાં પ્રગટ થવાથી જાનકી નામે તે પ્રખ્યાત થયા. પૂર્વ જન્મના એ વેદવતી હતા.
રાજા જનકે બ્રહ્મ વિદ્યા રૂપે સીતાને પરમાત્મા બ્રહ્મરૂપ શ્રી રામના અર્પણ કર્યા. કમલ નયન શ્રી રામે રાવણને જીતવાની ઈચ્છાથી અને દેવતાઓનું કાર્ય સિદ્ધ કરવા માટે બહુ જ તપસ્યા કરી નિવાસ વનમાં નિવાસ કર્યો. શેષ અવતાર લક્ષ્મણે પણ દુષ્કર તપ કર્યું. ભરત અને શત્રુઘ્ને પણ બહુ જ તપસ્યા કરી. આમ તપોબળ સંબંધ થઈ વાનર રૂપધારી દેવતાઓની સાથે શ્રીરામ 6 મહિના સુધી યુદ્ધ કરીને રાવણનો વધ કર્યો. એટલા માટે જ તો દ્વાદશ જ્યોતિર્લિંગમાંથી કોઈ પણ લિંગ સ્વરૂપ ભગવાનની જે શિવની જે નિત્ય પૂજા કરે છે ને તે શિવને અવશ્ય પામે છે. જોઈને મનને વશ કરી ભગવાન શિવનું ધ્યાન કરે છે તેનું માયામય અજ્ઞાન જલ્દી દૂર થઈ જાય છે. એને માયાનું નિવારણ થઈ જવાથી એના 3 ગુણો લય પામે છે અને આમ ગુણાતીત થવાથી મોક્ષનો અધિકારી થઈ જાય છે. એટલે સૌ માટે શિવલિંગનું પૂજન કલ્યાણકારી છે. ભગવાન શિવ લિંગ રૂપે પ્રગટી ચરાચર જગતનો ઉદ્ધાર કરે છે અને કહે છે કે બ્રાહ્મણો, પહેલાં તમે મને પૂછ્યું હતું ને કે સઘળું મેં તમને બતાવ્યું. તમારો બીજો પ્રશ્ન હતો કે ભગવાન શિવે વિષપાન કેમ કર્યું, એ વિશે હું તમને કહીશ. તમે સાવધાન થઈને સાંભળજો. ત્યારે મહર્ષિ લોમશેજી રાવણની શિવ ભક્તિ તો જણાવી. રાવણ ભગવાન વિષ્ણુ અને ભગવાન શિવના એટલે નંદીમાંથી પ્રગટેલો અંશ એટલે હનુમાન અને શિવ ભગવાને શિવની આરાધના કર્યા હોવા છતાં હજી રાવણ મૃત્યુ પામ્યો, કારણ કે તેણે ભગવાને શિવના લિંગનું પૂજન કર્યું. એને જે ભગવાન શિવે શક્તિઓ આપી હતી, જ્ઞાન આપ્યું હતું, તેણે જે જગ્યાનો રાજા બનાવ્યો હતો એણે તે દુરુપયોગ કર્યો અને અંતે છેવટે તે નાશ પામ્યો છે. એટલે જ તો કહેવાય છે ને કે ભગવાન ભોળાનાથ સૌ પર પ્રસન્ન છે. ભગવાન ભોળાનાથ આપણને અનેક શક્તિઓ આપે છે. અનેક શક્તિઓ રૂપે આપણે આપણું ધાર્યું કામ પૂરું કરી શકીએ છીએ. હા, પણ અમુક લોકો છે જે ખોટા માર્ગે પણ દોરાઈ રહ્યા છે અને જે લોકો ખોટા માર્ગે દોરાય છે તેનું અવશ્ય પતન થાય છે. આપણી પાસે જીવતું જાગતું ઉદાહરણ રાવણનું છે. ભગવાન ભોળાનાથે રાવણને અપાર શક્તિઓ આપી હતી, પણ હા, તેની એક લાલચના લીધે તે બધું જ ખોઈ બેઠો અને અંતે મૃત્યુને પ્રાપ્ત થઈ ગયો. આમ ભગવાન શિવ ભોળાનાથ કહે છે કે તમે મારી પૂજા કરો પણ લાલચ રાખ્યા વગર. હું દેવાવાળો દેવ છું, હું દેવાધિદેવ મહાદેવ છું. તમે મારું પૂજન કરો છો, તમે મારી તપસ્યા કરો છો તો હું તમને દિલ ખોલીને આપું છું. બસ તમે એનો સાક્ષાત્કાર કરો અને એને સાર્થક રાખો. આમ આગળ ભગવાન લોમશેજી ઋષિજી કહે છે કે આ તો થયું શિવ પૂજનનું મહાત્મ્ય. શિવ પૂજન પાછળ સમુદ્ર મંથનમાંથી શિવજીનું વિષપાન કરતા કહે છે કે એક સમયે સભા ભરાઈ હતી. ઇન્દ્ર અધ્યક્ષ હતા. સભામાં લોકપાલો તથા ઋષિઓ બિરાજમાન હતા. સિદ્ધિ અને વિષધારો એમના વિજયના ગીતો ગાતા હતા. ત્યાં દેવગુરુ બૃહસ્પતિજી એમના શિષ્યગણો સાથે આવ્યા અને તે સભામાં પધાર્યા. દરેક સભાજને પ્રણામથી એમનું અભિવાદન કર્યું. ઇન્દ્રએ પણ બૃહસ્પતિજીને જોયા, પરંતુ તેની બુદ્ધિમાં રાજમદ ભર્યો હતો. તેણે તે ગુરુને ન બોલાવ્યા કે ન તેમનો આદર કર્યો. ઇન્દ્રના આવા વર્તનથી દેવગુરુ કોપાયમાન થઈને તેઓ અંતર ધ્યાન થઈ ગયા. આવું બનવાથી દેવતાઓનો ખેદ થયો. યક્ષ, નાગ, ગંધર્વ તથા ઋષિઓને પણ ખેદ થયો. નૃત્ય, ગીત વગેરે સમાપ્ત થવાથી ઇન્દ્ર સચેત થયા. તો તેણે દેવતાઓને પૂછ્યું, ગુરુદેવ ક્યાં ચાલ્યા ગયા? નારદજીનો ઉત્તર વાળ્યો, હે બલુસુદન, તમે ગુરુની અવહેલના કરી છે. ગુરુની અવહેલનાથી રાજ્યલક્ષ્મી ચાલ્યા જાય છે. એટલે તમે ગુરુદેવ પાસે જઈને તમારા અપરાધની ક્ષમા કરો. નારદજીના વચન સાંભળીને તરત જ બીજા સભાસદોને સાથે લઈને ગુરુજીના નિવાસ સ્થાને ગયા. ત્યાં ગુરુપત્ની તારા મળ્યા. તેમને પૂછ્યું, હે દેવી, મહાભાગ ગુરુદેવ ક્યાં છે? તારાએ જવાબ આપ્યો, મને ખબર નથી. અને ચિંતાતુર થઈ દેવો ત્યાંથી નીકળીને પોતાના નિવાસ સ્થાને ગયા. એ જ સમય સ્વર્ગમાં અનિષ્ટ સૂચક સંકેતો દેખાવા લાગ્યા. આ સંકેતો સ્વર્ગોના તથા ઇન્દ્ર દુઃખ આવવાની સૂચના આપતા હતા. આ વાત પાતાળમાં બલિરાજા સુધી પહોંચી તો તેમણે આ તકનો લાભ લઈ અમરાવતીપુર પર પોતાની સેના સાથે ચઢાઈ કરી. દેવો અને દૈત્યનું ભયાનક યુદ્ધ થયું અને દેવતાઓ પરાસ્ત થયા. દેવતાઓ ઇન્દ્રના રાજ્ય પર કબજો જમાવી લીધો.
ઇન્દ્ર સ્વર્ગ છોડીને ત્યાંથી ચાલી નીકળ્યા. ઇન્દ્રાપત્ની સચી પણ બીજાના નજરોથી છુપવા લાગી. સ્વર્ગમાંથી અનેક રત્નો દૈત્યો પાતાળલોકમાં જઈને રહેવા લાગ્યા. આમ તેઓ બધા ભગવાન વિષ્ણુ પાસે ગયા અને બલિરાજાએ પોતાના ગુરુ શુક્રાચાર્યને પૂછ્યું કે ભગવાન, અમે દેવોને જીતીને સ્વર્ગલોકમાંથી અનેક રત્નો લાવતા, પરંતુ તે સઘળા સમુદ્રમાં જઈ પડતા. ખરું છે આ તો? શુક્રાચાર્યે કહ્યું, હે રાજન, આ સૌ યશ્વમેઘ યજ્ઞોની દીક્ષા લઈને પૂર્ણ કર્યા પછી જ તમારા દેવો પર રાજ કરવાનો અધિકાર થશે. અશ્વમેઘ યજ્ઞનું અનુષ્ઠાન કરી લે અને જે સ્વર્ગનું રાજ્ય ભોગવાનો અધિકાર પ્રાપ્ત થાય છે ને, તે અશ્વમેઘ યજ્ઞ કર્યા વિના સ્વર્ગની કોઈ પણ વસ્તુ ભોગવી શકતો નથી. ગુરુ વચન સાંભળીને બલિરાજા તો ચૂપ થઈ ગયા અને પોતાના કામમાં લાગી ગયા. આ બાજુ ઇન્દ્ર દુઃખી થઈને બ્રહ્માજી પાસે ગયા. બની ગયેલી ઘટનાની વાત બ્રહ્માજીને કહી. બ્રહ્માજીએ કહ્યું કે સર્વ દેવતાઓને લઈ આપણે સર્વેશ્વર ભગવાન વિષ્ણુની આરાધના કરીએ. ઇન્દ્રે એમની વાત સ્વીકારી સર્વ ક્ષીર સાગરના કિનારે પહોંચી જઈ ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા. બ્રહ્માજી બોલ્યા, હે દેવાધિદેવ વિશ્વપતિ, દેવો અને દૈત્યો બંને તમારા ચરણોમાં મસ્તક ઝુકાવે છે. આપનો યશ પરમ પવિત્ર છે. આપ અવિનાશી છો અને અનંત છો. હે પરમાત્મા, આપને નમસ્કાર છે. રમાપતિ, આપ યજ્ઞ છો તથા યજ્ઞાન છો. આપ જ કૃપા કરો અને દેવતાઓને વરદાન આપો. ભગવાન, ગુરુની અવહેલનાને કારણે ઇન્દ્ર ઋષિઓ સહિત સ્વર્ગના રાજ્યથી ભ્રષ્ટ થઈ ગયા છે, તો આપ એમનો ઉદ્ધાર કરો. ભગવાન બોલ્યા કે હે દેવતાઓ, ગુરુની અવહેલનાથી અભુદ્ર નષ્ટ પામે છે. પાપી અધર્મમાં રચ્યા પચ્યા રહેનારાઓ, માતા પિતાની નિંદા કરનારા સૌ ભાગ્યહીન છે. બ્રહ્માજી, આ ઇન્દ્રજી અન્યાય કર્યું ને, તેનું ફળને તાત્કાલિક મળી ગયું. માત્ર ઇન્દ્રના કર્મથી હરેક દેવતા પર આ સંકટ આવ્યું છે. જ્યારે કોઈ પર વિપરીત કાળ આવી જાય ને, તો અન્યનો સહયોગ મેળવવાની ચેષ્ટા કરવી જોઈએ. બુદ્ધિમાન પોતાના મનોરથો સિદ્ધ કરવા અન્ય પ્રાણીઓ સાથે મૈત્રી કેળવે છે. એટલે જ ઇન્દ્ર, તમે મારી વાત માનો અને દૈત્ય સાથે મેળજોડ કરી લ્યો. ભગવાન વિષ્ણુની વાત સાંભળી ઇન્દ્ર દેવતાઓ સહિત સતલુક ગયા. ઇન્દ્રના આગમનની વાત જાણીને બલિરાજા તો રોષે ભરાઈ ગયા અને ઇન્દ્રને મારી નાખવાનો વિચાર કર્યો. આ વખતે નારદજીએ બલિરાજાને સમજાવીને વારી લીધા. એટલેમાં ઇન્દ્ર પોતાની મંડળી સાથે આવી પહોંચ્યા. બલિરાજાને થયું કે ઇન્દ્ર શ્રીહીન થઈને આવ્યા છે. હવે એમનામાં પ્રભુતાનો મદ પણ નથી રહ્યો. એનું તેજ ચાલ્યું ગયું છે. ઈર્ષ્યા તથા અહંકારથી આવું જોતા બલિને ઇન્દ્ર પ્રત્યે કરુણા થઈ અને ઇન્દ્રને પૂછ્યું કે હે દેવરાજ ઇન્દ્ર, અહીં સતલુકમાં પધારવાનું આપનું શું પ્રયોજન છે? ઇન્દ્રદેવ હસતા હસતા બોલ્યા, હે ભાઈ, અમે દેવો ક્રોધને આપણી વચ્ચેનો આ કલહ અર્થ વિનાનો છે. ભાગ્યવશે આપે મારું સંપૂર્ણ રાજ્ય ક્ષણક્ષેત્રમાં લઈ લીધું. અનેક રત્નો સ્વર્ગમાંથી લઈ ગયા, પરંતુ એ સઘળા રત્નો જ્યાંથી આવ્યા હતા ને, ત્યાં જ ફરીથી ચાલ્યા ગયા. જ્ઞાન એટલે જ વિદ્વાનજનોએ હળી મળીને કર્તવ્ય વિશે વિચાર કરવો જોઈએ. વિચાર કરવાથી જ્ઞાન આવવાથી સંકટ બધા મળી જાય છે. અત્યારે તો સર્વ દેવતાઓ સહિત હું તમારું રક્ષણ લેવા આવ્યો છું. ઇન્દ્રનું કથન પૂરું થતાં જ નારદજી રાજા બલિને સમજાવતા બોલ્યા, હે દાનવરાજ, શરણાગતિની રક્ષા કરવી મહાપુરુષોનો ધર્મ છે. જે લોકો બ્રાહ્મણ, રોગી, વૃદ્ધ તથા ક્ષણઘાતની રક્ષા કરતા નથી ને, તે બ્રહ્મ હત્યારા છે. ઇન્દ્ર અત્યારે શરણાગત શબ્દ પોતાનો પરિચય કરાવતા તમારી નજીક આવ્યા છે. એટલે એમનું સારી રીતે રક્ષણ પોષણ કરવું એ તમારું પરમ કર્તવ્ય છે. દેવર્ષિ નારદની વાત સાંભળીને કર્તવ્ય અકર્તવ્ય સમજવામાં કુશળ એવા રાજા બલિએ પોતે પોતાની બુદ્ધિથી વિચાર કર્યો. એણે લોકપાલો તથા દેવતાઓ સહિત ઇન્દ્રનું આદર સન્માન કર્યું અને દેવતાઓને વિશ્વાસ જન્માવા તે પણ શપથ પણ ખાધી. ઇન્દ્ર સ્વાર્થ સાધવામાં હંમેશા તત્પર હોય છે અને અર્થશાસ્ત્રમાં પણ તેની વિશેષ પ્રવૃત્તિ રહી છે. હા, એટલે પણ એણે શપથ ખાઈને રાજા બલિ સાથે સતલુકમાં જ વાસ કર્યો. આવી રીતે અનેક વર્ષો વીતી ગયા. એકવાર બલિની સભામાં દેવરાજ ઇન્દ્ર બલિને સંબોધીને હસતા હસતા કહ્યું, હે વીરવર, અમારા હાથી ઘોડા જેવા અનેક રત્નો જ તમને મળવા લાયક છે.
એ તો સમુદ્રમાં ચાલ્યા ગયા. એટલે આપણે સૌએ રત્નોને ફરી મેળવવા સાથે મળી પ્રયત્ન કરવા જોઈએ. આ માટે આપણે સમુદ્ર મંથન કરવું ઉચિત છે. ઇન્દ્રના શબ્દો સાંભળીને બલિરાજા પૂછ્યું, આ સમુદ્ર મંથન આ કઈ રીતે સંભવિત બને? ત્યારે તો આકાશવાણી સંભળાઈ, દેવતાઓ અને દૈત્યો, તમે ક્ષીર સાગરનું મંથન કરો. મંદરાચળ પર્વતનો રેવૈયો અને વાસુકી નાગનું નેતૃ કરીને તમે બંને પક્ષ મળીને મંથનનો આરંભ કરો. આ આકાશવાણી સાંભળી દેવ અને દૈત્યો સમુદ્ર મંથન માટે તો તત્પર થઈ ગયા. મંદરાચળ પર્વત પાસે ગયા. પર્વતે સીધો ગોળાકાર તેમજ અત્યંત પ્રકાશમાન હતો. અનેક પ્રકારના રત્નો, વૃક્ષો વગેરેથી શોભતો હતો. એવા મહાન પર્વતને જોઈને સૌ દેવતાઓ હાથ જોડીને કહેવા લાગ્યા, હે પરોપકારી મહાશૈલ મંદરાચળ, અમે સર્વ દેવતાઓ તારા નિવેદન કરવા અહીં આવ્યા છીએ. આટલું સાંભળતા જ મંદરાચળ દેહધારી પુરુષમાં પ્રગટ થયા અને બોલ્યા, હે દેવતાઓ, તમારે મારું શું કામ પડ્યું? તમે મને કહો. ત્યારે ઇન્દ્ર મીઠાશથી બોલ્યા, હે મંદરાચળ, તમે અમારી સાથે જોડાઈને અમારા કાર્યમાં સહાભૂત થાઓ. અમારે સમુદ્ર મંથન કરવું છે. આથી તમે એ માટે રેવૈયો બનો. વારું. આટલું બોલીને મંદરાચળે ઇન્દ્રનો પ્રસ્તાવ સ્વીકારી લીધો અને કહ્યું, હે દેવરાજ, તમે મારી બંને પાંખો કાપી લીધી છે, તેથી હું ક્ષીરસાગર સુધી આવું કેવી રીતે? આ સાંભળીને સર્વ દેવતાઓ અને દૈત્યોએ પર્વતને ક્ષીરસાગર સુધી લઈ જવા માટેને મૂળમાંથી ઉખેડી કાઢ્યો. ઉખેડી તો કાઢ્યો, પણ એ કચરાઈ ગયા, કોઈ મરી ગયા. તેને ધારણ કરવાની કોઈમાં શક્તિ નહોતી. એ મહાન પર્વત દેવી અને દેવતાઓ પર પડ્યો અને દૈત્યો ઉપર પણ પડ્યો. અને ભગવાન સૌ કોઈ પરિસ્થિતિમાંથી જલ્દી બહાર નીકળવા માટે ભગવાન વિષ્ણુની સ્તુતિ કરવા લાગ્યા. હે શરણાગત મહાવિષ્ણુ, અમારી રક્ષા કરો, અમારી રક્ષા કરો. આ સમયે દેવતાઓનું કાર્ય સિદ્ધ કરવા સારું ગરુડ પર બિરાજમાન ભગવાન વિષ્ણુ અચાનક જ ત્યાં પ્રગટ થયા. એમણે દેવતાઓને દૈત્યોની સામે જોઈને સહેલાઈથી પર્વતને ઉપાડીને ગરુડની પીઠ પર મૂકી દીધો. દૈત્યો તથા દેવોને લઈને ક્ષીરસાગરના ઉત્તમ તટ પર ગયા. મંદરાચળને સમુદ્રમાં મૂકીને ભગવાન તરત જ ત્યાંથી ચાલ્યા ગયા. દેવતાઓએ દૈત્યોને લઈને વાસુકી નાગ પાસે ગયા. દેવોએ વાસુકી નાગ પાસે પ્રાર્થના સ્વીકારી. આ મંદરાચળનો રવૈયો અને વૈસુકી નાગનું નેતૃત્વ કરી દેવી અને દાનવનો ક્ષીરસાગરનું મંથન શરૂ કર્યું. પણ પર્વત તો ડૂબીને રસ્તાળ ગયો. વિષ્ણુએ કાચબાનું રૂપ ધરીને તરત જ મંદરાચળ પોતાની પીઠ પર લઈ લીધો. ફરી પાછું મંથન ચાલુ થયું તો વચ્ચે કોઈ સુદૃઢ આધાર નહીં હોવાથી પર્વત હલક ડોલક થવા લાગ્યો. એ જોઈને ભગવાન વિષ્ણુ પોતાની ચારેય બાજુઓથી સારી રીતે પકડી મંદરાચળને મંથનક્ષમ બનાવ્યો. હવે દેવો અને દાનવો જોરપૂર્વક મંથન કરવા લાગ્યા. કાચબાની પીઠ કઠોર અને સામે વજ્ર સમાન. મંદરાચળે બહુની રગડથી વડવનાલ પ્રગટ થયો. એ સાથે હળાહળ વિષ પણ પેદા થયું. નારદજીએ સૌ પ્રથમે વિષ જોયું. એમણે તરત જ મંથન બંધ કરાવ્યું અને ભગવાન શિવની પ્રાર્થના કરવા કહ્યું. પરંતુ દેવતાઓ પોતાના સ્વાર્થમાં એવા હતા કે નારદજીની વાત પણ સાંભળી શક્યા નહીં. વધુ પડતું મંથન થવાથી જ હવે જે વિષ નીકળતું હતું ને, એ ત્રણેય લોકોમાં નાશ કરી નાખે ને એવું હતું. એ વિષ દેવતાઓ કે દૈત્યજનકો નજદીક આવી ગયું હતું. એ કાલકૂટ વિશે જઈને દૈત્યો મંદરાચળ, વેશુ અને વાસુકીને ત્યાં જ છોડીને ભાગવા લાગ્યા. ત્યારે વિષ્ણુએ મહાદેવજીનું પાન કરી ગયા અને વિષને નિર્મળ કરી દીધું. આમ ભગવાન શંકરની અંત્યત કૃપા થવાથી ત્રણેય લોકોનું કાલકૂટ વિષથી રક્ષા થઈ. ફરી બંને પક્ષ દેવતાઓએ આવીને મંથન શરૂ કર્યું. ત્યારે દેવ કાર્યોની સિદ્ધિ કરવા સારું સમુદ્રમાંથી કળાયુક્ત ચંદ્રમાં પ્રગટ થયા. સૌ ખુશ થઈ ગયા. મંથન જોરપૂર્વક કરવા લાગ્યા. હવે સમુદ્રમાંથી જાત જાતના સહસ્ત્રો ગાયોથી ઘેરાયેલી કામધેનુ સુરભી પ્રગટ થઈ. ગાયો ઋષિઓને દાનમાં આપવામાં આવી. વળી પાછું મંથન જોરશોરમાં ચાલુ થયું. સમુદ્રમાંથી 4 દિવ્ય વૃક્ષ, કલ્પવૃક્ષ, પારિજીત, ચૂત અને સંતાન પ્રગટ્યા. ફરી મંથન કરવાથી સૂર્યમંડળ સમાન તેજસ્વી એવો કૌસ્તી ભૂમિ પ્રગટ્યો. દેવતાઓને ચિંતામણી આગળ રાખીને
કૌસ્તુભી મણિનું દર્શન કર્યું. એ કૌસ્તુભ મણિ ભગવાન વિષ્ણુની સેવામાં ધરવામાં આવ્યો. વળી પાછું જોરથી મંથન થવા લાગ્યું. એના મસ્તકના મદનો પ્રવાહ વહેતો હતો. ફરી સમુદ્ર મંથન કરવાથી મદિરા, ભાંગ, કાકડાસિંગ, લસણ, ગાજર, ધતુરો, પુષ્કર વગેરે અનેક પદાર્થો પ્રગટ્યા. એ બધાને કિનારા પર એક બાજુ રાખીને પુનઃ મંથન ચાલુ કર્યું. તો આ વખતે સમુદ્રમાંથી સર્વ ભુવનોની એકમાત્ર દિવ્યરૂપા જે દેવ બની જે બ્રહ્મવર્તાઓને આન્વિક શક્તિ વિદ્યા કહે છે એ ભગવતી મહાલક્ષ્મી પ્રગટ થયા. કોઈ એને મૂળ વિદ્યા કહે છે તો કોઈ બ્રહ્મ વિદ્યા, કોઈ એને ઋષિદ્ધ સિદ્ધ આજ્ઞા આશા નામે ઓળખે છે તો કોઈ યોગી પુરુષ અને વૈષ્ણવી પણ કહે છે અને કોઈ તેને માયારૂપી ઓળખવામાં આવે છે. જ્ઞાનીઓ અને ભગવાનની યોગ માયા પણ કહે છે. દેવતાએ મહાલક્ષ્મીનું રૂપ જોઈને બહુ જ પ્રભાવિત થઈ ગયા. દેવીના મનોહર મુખ પર સ્વાભાવિક પ્રસન્નતા, હાર અને નુપુરોથી એમના શ્રૃંગારો શોભાયમાન જણાય છે. મસ્તક પર છત્ર, બંને બાજુથી ચામર ઢોળાઈ રહ્યા છે. માતા જેમ પોતાના પુત્ર તરફ સ્નેહભરી દ્રષ્ટિથી જુએ ને એવી જ રીતે મહાલક્ષ્મી દેવતા, દાનવ, સિદ્ધ, ચારણ, નાગ વગેરે સર્વ પ્રાણીઓ પર દ્રષ્ટિપાત કર્યો. મહાલક્ષ્મીની કૃપાપૂર્ણ દ્રષ્ટિથી દેવતાઓ શ્રી સંપન્ન થઈ ગયા અને તત્કાલ રાજ્યાધિકારીના શુભ લક્ષણોના સંપન્ન દેખાવા લાગ્યા. પછી દેવીએ ભગવાન મુકુંદ તરફ જોયું. શ્રી અંગ તમાલ જેવું શ્યામ વર્ણ હતું. કપોલ અને નાક અતિ સુંદર હતા. વૃક્ષ સ્થળમાં વત્સનું સિંહ શોભતું હતું. એક હાથમાં ગદા શોભતી હતી. ભગવાન નારાયણની દિવ્ય શોભા જોતા જ લક્ષ્મીજી આશ્ચર્યચકિત થઈને હાથમાં વનમાળા લઈને હાથી પરથી ઉતર્યા. સુંદર વનમાળા ભગવાન વિષ્ણુના કંઠમાં પહેરાવી દીધી અને પોતે વિષ્ણુની ડાબી બાજુ ઊભા રહી ગયા અને શોભાયમાન દંપતીનું દર્શન કરી ત્યાં રહેવા દેવો અને દાનવો, સિદ્ધ, અપ્સરાઓ કરીને ચારણો સૌ પર આનંદ પામ્યા. અને આગળ લોમેશજી કહે છે કે શિવ જ્યારે આ ભગવાન સમુદ્ર મંથનમાંથી વિષપાન થયું ને ત્યારે જ્યારે ભગવાન શિવે વિષ્ણુ ધારણ કર્યું ને ત્યારે એના સૌ પ્રથમ 3 છાંટા પડ્યા. એક સમુદ્રમાં, એક સ્ત્રીના જીભ ઉપર અને ભગવાન શિવ પોતે પી ગયા છે. આજે સમુદ્ર મંથન કરતા જે વિષ પ્રગટ્યું છે ને, જે ઝેર નીકળ્યું હતું એ તો સ્ત્રીઓની જીભ પર પણ પડ્યું છે, એ સમુદ્રના પાણીમાં પણ પડ્યું છે અને ભગવાન શિવે પોતાનું ગ્રહણ કરી લીધું છે. ભગવાન શિવે સમુદ્રમાંથી જે વિષ નીકળ્યું હતું એને આખા સંસારમાં એનું વિષ ન ફેલે, આખો સંસારમાં એ વિષનું વિષપાન ન થાય એટલા માટે વિષને પોતે ધારણ કરી લીધો. એ વિષ ધારણ કરવામાંથી એના ગળામાં અટકાઈ જાય છે અને ભગવાન શિવ નીલકંઠ વરડી ત્યારથી પૂજાય છે. ત્યારથી ભગવાન શિવ ગળામાં શેષનાગ પણ ધારણ કરે છે અને ભગવાન શિવના તો કેટલા બધા કાર્યો કર્યા છે. મહાન ભગવાન શિવે કેટલી સિદ્ધિ પ્રાગટ કરી છે. ભગવાન શિવના અનેકો કેટલા ભજનો છે. ભગવાન શિવને કહે છે ને કે એના તો કેટલાય પુરાણો રચાયા છે. એમાં સૌથી મોટું પુરાણ છે ભગવાન હરિનું મહર્ષિ વેદ વ્યાસ રચિતનું શ્રી સ્કંદ મહાપુરાણ છે. તેમાં ભગવાન વિષ્ણુ, ભગવાન શિવ અને બ્રહ્માજીના ઉપાસકો આપેલા છે. એમાં ભગવાન શિવની લીલાઓ આપવામાં આવી છે. એનું સંપૂર્ણપણે વાંચન કરે છે. શ્રાવણ મહિનો તો એ ઉત્તમ પવિત્ર માસ છે. મહાસ્કંદ પુરાણ વાંચવાનો, સાંભળવાનો કે કોઈને સંભળાવવાનો અને ઓમ નમઃ શિવાયના નારા લગાવવાનો. ફરી એકવારથી આપણે એક ભજન ગાઈ લઈએ કે હર હર ભોળા શંભુ તમારી ધૂન લાગી, તારી ધૂન લાગી ભોળા, તારી ધૂન લાગી, પાર્વતીના પ્યારા તમારી ધૂન લાગી. કહેવાય છે ને કે ભગવાન ભોળાનાથની ધૂન કોને નથી લાગતી? ભગવાન ભોળાનાથની ધૂન તો સૌ કોઈને લાગે છે અને સૌ કોઈને ભગવાનની ધૂન લાગવી પણ જોઈએ. અને છેલ્લે તો અમે બધા એટલું જ કહીએ છીએ કે હે ભગવાન, હે પરમ પૂજ્ય ભોળાનાથ, અમે સૌ તમારા ચરણે આવીએ છીએ. તમે અમને સૌ કોઈને દર્શન આપજો કે શંભુ શરણે પડી માંગુ ઘડી રે ઘડી, કષ્ટ કાપો દયા કરી શિવ દર્શન આપો.
અમે તમે ભક્તોના દુઃખ હરનારા, રાખો સૌનું સદા પૂત ટોળી. ભાલે તિલક કર્યું, કંઠે વિષ ધર્યું, શક્તિ આપો દયા કરી, દર્શન શિવ આપો. હે ભગવાન ભોળાનાથ, અમે તમારા શરણે આવ્યા છીએ, તમે અમને દર્શન આપો. તમે અમારા કષ્ટો દૂર કરો છો, તમે અમારા કષ્ટો દૂર કરો છો. એટલા જ માટે પવિત્ર શ્રાવણ માસના શિવ ભગવાનની લીલાઓ કથાઓ સાંભળતા સાંભળતા બીજા દિવસો કેમ નીકળી જાય છે, કેમ વ્રતો તહેવારો આવી જાય છે. શ્રાવણ માસમાં તો કહેવાય ને કે પવિત્ર એવો પરમ પૂજ્ય શ્રાવણ માસ છે. તો તમને ફરી એકવારથી મોહિની કેતન મહારાજના તમને અને તમારા પરિવારજનોને સૌ કોઈને આ શ્રાવણ માસની શુભકામનાઓ. અને મહાદેવ હર હર નમઃ શિવાય, હર હર ભોળા શંભુ. બધાને જય માતાજી અને ઓમ નમો પાર્વતી પતે. હર 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 મહાદેવ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.